એટલે આ ભાઈ ડરી ગયો એવું લાગે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બે હાથે આપણે અડધી રાતે વ્લોગ ચાલુ કરી દીધો છે ગાઈઝ. અત્યારના 10 વાગ્યા છે અને આપણે આજે કેમ રાત્રે વ્લોગ ચાલુ કર્યો છે એ તમને ગાઈઝ થોડી વારમાં ખબર પડશે. કેમ કે અત્યારના તો ગાઈઝ 10 વાગ્યા છે. આપણે છે ને ભાઈ 12 વાગ્યા સુધી આજે જાગવાનું છે. કેમ જાગવાનું છે તમને ખબર પડી જશે. તો ગાઈઝ આપણે છે ને આ ગાડીમાં બેસવાનું છે 12 વાગ્યા સુધી. તો લેટ્સ ગો, આપણે અંદર જતા રહીએ. બધા ગાઈઝ ઊંઘી ગયા છે અને આપણે ભાઈ જે ગામમાં છીએ ને એનું નામ છે ગાઈઝ વેટ કેસુંબલા છીએ. અને અહીંયાથી હવે રામદેવરા છે ગાઈઝ 99 કિલોમીટર. 2-3 રસ્તા અહીંયાથી જાય છે. તો 2-3 રસ્તામાં અલગ અલગ બતાવે છે. તો આપણે જાગવાનું છે ગાઈઝ 12 વાગ્યા સુધી. તો અત્યારે આપણે ગાડીમાં જ બેસવાનું છે અને પછી તમને ખબર પડશે ગાઈસ કે શું છે આપણે 12 વાગ્યે. તો ચલો જાગીએ 12 વાગ્યા સુધી ગાઈસ. અત્યારનો ટાઈમ થયો છે 11 વાગવા કરે છે અને જો ગાઈસ આપણી યાત્રામાં આપણે ત્યાંથી આવી ગયા છે ભાઈઓ. આપણા રીતન ભાઈ કેમ છો ભાઈ? જય બાબારી. કેમ છો ભાઈ? મજામાં. એટલે કઈ રાત્રે કયા રસ્તા જતી રહ્યા? આપણા ભાઈઓ આવી ગયા છે કાલના નીકળેલા અને ભાઈઓ મેપમાં જાણે કઈ જતા રહ્યા હતા. ચલો હવે જઈએ ગાઈસ રૂમમાં. અને ભાઈ 1 કલાકની હજી વાર છે આપણે જે તમને કહેવાનું છે. તો ચલો ગાઈસ, આપણે ભાઈ મહેમાન આવી ગયા છે, બેસી ગયા છે જમવા માટે. તો ગાઈસ જમવા માટે બેસી ગયા છે અને અમે તો ખાધેલું હતું પણ અમારા ભાઈઓ આવી ગયા છે. એમને હારે પાછું ખાઈ લઈએ બટાકાનું શાક રોટલી. ચલો જમી લઈએ રીતનભાઈ. બેહો હેડો તારે ગાઈસ આપણે જમી લઈએ થોડુંક એક રોટલી બે હાથે. ગાઈસ ટાઈમ જોવો ભાઈ 11 વાગીને 54 થઈ છે. ઓકે, ખાલી ભાઈ 6 મિનિટ પછી આપણે હે ને મસ્ત મજાનું સરપ્રાઈઝ તમને બધાને ખબર પડી જશે થોડી વારમાં ગાઈસ. બસ થોડી વાર 6 મિનિટ, હવે ખાલી 5 મિનિટ વેટ ગાઈસ. ફાઇનલી ગાઈસ જો ફાઇનલી ગાઈસ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે. ચલો હવે જવું પડશે આપણે ગાઈસ. ચલો બહાર નીકળીએ જલ્દી ગાઈસ જલ્દી. હા ટાઈમ થઈ ગયો છે ગાઈસ. ચલો 1 જ મિનિટ બાકી છે. 1 જ મિનિટ ગાઈસ. ફાઇનલી ગાઈસ भाई साहब किधर गया भाई? फाइनली गाइस बाकी कैसे बाहर. हैप्पी बर्थडे भिड़ू. हैप्पी बर्थडे એટલે આ ભાઈ ડરી ગયો એવું લાગે. હેપી બર્થડે ભાઈ. ગાઈસ ભાઈ આપણા ગોપુભાઈ નો આજે બર્થડે છે ભાઈ. તો બધા કમેન્ટમાં બર્થડે હેપી બર્થડે કહી દો. જો ભાઈ ભાઈ તો છે ઊંઘમાં. ગાઈસ ગોપુભાઈ ને હેપી બર્થડે. હંમેશા ખુશી રહો, સુખી રહો. જય બાબારી. જય સ્ટેટ ઓફ રામાધણે. તો ગાઈસ આપણે ભાઈ એટલા માટે જાગતા હતા કે આપણા ભાઈનો બર્થડે હતો. તો ફાઇનલી વિશ કરી દીધી છે અને તમે બધા પણ વિશ કરી દો. આજે ભાઈ 30 તારીખ થઈ ગઈ છે. 12 વાગી ગયા છે ગાઈસ કમ્પ્લીટ. કંઈ નહીં, ચલો હવે ઊંઘી જઈએ. સવારે નીકળવાનું છે આપણે આગળની તરફ અને રણુજા અહીંયાથી ભાઈ 97-98 કિલોમીટર છે. તો કંઈ નહીં, ચલો ઊંઘી જઈએ અને મળીએ સવારે ગાઈસ બાકી વિડીયોમાં કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો કેમ છો ભાઈ? સવારમાં જો સુખનો સૂરજ ઉગી ગયો છે અને બધા ભાઈઓ આપણે નીકળી ગયા છે આગળની તરફ. અને હવે આપણે જઈ રહ્યા છીએ જો આ ગાડીમાં આપણે જઈ રહ્યા છે કાલે એટલે રાત્રે આપણે રોકાયેલા હતા ગાઈસ આવી કંઈક જગ્યા પર. જોવો હે ને આવી કંઈક જગ્યા પર રોકાયેલા હતા. હવે ગાડી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે નીકળવાનું છે આગળની તરફ. ગુડ મોર્નિંગ જય રામાપીર. જય બાબા રે. ચલો નીકળીશું હવે. 9 વાગવા કરે છે ગાઈસ. કમ્પ્લીટ 9 વાગવા કરે છે. જો અહીંયા માટી તો જોવો ભાઈ. માટીથી બહુ ખરાબ હાલત થાય છે. અને જગ્યા એવી છે કે રોકાવાનું બધી સગવડો નથી રહેતી. બસ થોડો ટાઈમ લાગશે. હવે આપણે પહોંચતા 1-2 દિવસમાં પહોંચી જઈશું રામદેવડા. શું કેવું? હા ચલો
આજે તો આખી ગાડી ગાઈસ ટૂમ ફૂલ થઈ ગઈ છે, કેમ કે પહેલી ગાડીમાં એટલું બધું સામાન નથી અને પેલા જે બે ભાઈઓ આવ્યા છે એમનું સામાન બી ગાડીમાં છે. એ બાઇક લઈને આવ્યા છે તો બાઇક ગાઈઝ એ લઈને ગયા છે અને સામાન ગાડીમાં છે. તો ચલો અમે પણ નીકળી ગયા છીએ જવા માટે. ચલો લેટ્સ ગો. ગાઈઝ વાગ્યા છે 10 અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ રામદેવરા પોખરણ વાળા રસ્તા પર. જે આ રોડ જાય છે, આ જો સિંગલ લેન જાય છે, આ રસ્તે આપણે જવાનું છે ભાઈ રામદેવરા પોખરણ. પહેલાં આવશે પોખરણ પછી રામદેવરા. તો અહીંયાથી લગભગ 80-90 કિલોમીટર જેટલું થાય છે. એટલું જ થાય છે ગાઈઝ, કેમ કે 10 કિલોમીટર એટલે 80 કિલોમીટર જેવું થાય છે. બાકી બંને ગાડીઓ અહીંયા ઊભી છે. હું ઠપકારો ઓલે, હું ઠપકારો ભાઈ? હે શું કરવાનું ગાઈઝ? બટુકભાઈ જો આ હું વેલ ભલે યાર અનત કરો આ હું વેલે બે સેવ તો હું ખાતા હોય ને બધે આમી ખાવાની. તો ગાઈઝ બેન બે હાથે આપણા બટુકભાઈ સેવ ખાવા મળ્યા. જો આપણે યાર ગુજરાતનું કંઈ બી નહીં મળતું હા, એ તો નહીં જ મળે. નહીં તો ગુજરાતનું તો શું મળે. બાકી ગાઈઝ મસ્ત તડકો કાઢ્યો છે એટલે અમે બેહવાના છીએ આ ખાટલાઓમાં. અહીંયા બેહીએ પછી નીકળવાનું છે આગળની તરફ. 10 વાગ્યા છે. ગોપુબેન ફોન કરો કે કેક ને બધું લાવ્યું ને ભાઈ તાર બર્થડે હતો. એ ગોપુભાઈની આજે બર્થડે એ થઈ ગઈ છે ગાઈસ, કેમ કે ગોપુભાઈ શોર્ટકટના ચક્કરમાં ભાઈ ખેતરોમાં ગયા છે. તો નીકળતા ટાઈમ લાગશે પણ પહોંચી જશે થોડી વારમાં. એમની બર્થડે આજે ઉજવાઈ ગઈ. હેપી બર્થડે ટુ યુ થઈ ગયું છે એમનું. શું કેવું સાગરભાઈ? બટુકભાઈને મોજ. બટુકભાઈ તો શેર લઈને બેઠા. જો એક આ પાછળ શેર ઊંઘે, એક અહીં હે. હા, આપણા હાથમાં મસ્ત મજાની બાઇક આવી છે ગાઈઝ આજે ચલાવવા માટે. આ એક ગાડી છે અને એક ગાડી પહેલી છે. બધા ચાલી રહ્યા છે તો. અને બટુકભાઈ ચલો હેડો. જય બાબા રે. ગાડીઓ ભયંકર ચાલે. ચલો જવા દો હેડો. ચલો ગાઈઝ આજે આપણા હાથમાં બાઇક આવી છે તો આપણે બાઇક વાળા જે ભાઈ છે ચાલી રહ્યા છે. ચલો લેટ્સ ગો. અત્યારના ભાઈ 12:30 થયા છે અને તમને અહીંયાની જગ્યા છે બતાવજો ભાઈ. દૂર સુધી કોઈ જોવાતું નથી. આવી જગ્યા કોઈ બેસવાની આવે છે એ બી ગાઈઝ બંધ છે. આવી જગ્યામાં પાણી મળવું બહુ મુશ્કેલ છે. પાણી બી પીવા માટે ભાઈ આજુબાજુમાં કંઈ જોવાતું નથી. જો ગાઈઝ દૂર સુધી જો કોઈ એટલે કોઈ જોવાતું નથી. જો આ બાજુ બી કોઈ નથી, આ બાજુ બી કોઈ. બસ થોડા ઝાડ છે અને રણ જેવું જ છે ભાઈ. જો દૂર સુધી કેટલો સીધો રસ્તો છે અને બસ આવા કંઈક ઝાડો આવે છે જેના લીધે ભાઈ થોડું રેસ્ટ મળી રહેશે, છાંયડો મળી રહેશે. અને જુઓ આ છે, આ બી બંધ છે, લોક છે. જો અહીંયાથી આ બી બંધ છે. તો આવો કંઈક રસ્તો છે ભાઈ. આને ડેન્જર ઝોન પણ કહી શકાય, કેમ કે એકલું માણસ હોય ને ભાઈ તો બહુ જ કંટાળી જાય એવો રસ્તો છે ગાઈસ. જો આ બાજુથી સીધું જ છે ગાઈસ. જો આજુબાજુમાં કાંઈ નથી, બસ એક ઝૂંપડી છે. જો અહીંયા ભાઈ આવા જ ઘર છે, આવા જ આ ઝૂંપડી જેવા જ ઘર છે. આજુબાજુમાં કાંઈ નથી. જો ભાઈ ઝાડ રણ છે. બાકી ભાઈઓ પાછળ આવી રહ્યા છે ગાઈસ, કશું છે જ નહીં. અને બસ આ એક એવી જગ્યા છે જ્યાં એક ઝૂંપડી જોવા મળી છે ભાઈ. ગાઈઝ અત્યારનો લગભગ 1:30 વાગી ગયો છે. ચાલવાનું ચાલુ જ છે. ભયંકર તડકો પડી રહ્યો છે કેમ કે અહીંયા રેતી જ છે. જુઓ તો ફાઇનલી ગાઈઝ અત્યારના 4 વાગ્યા છે અને આપણે ભાઈ જ્યાં હતા ત્યાંથી આગળ આવ્યા છીએ, કેમ કે ગાઈઝ આપણે જોવાની હતી આજે રોકાવા માટે જગ્યા. તો ફાઇનલી ગાઈઝ આપણને જગ્યા મળી ગઈ છે. શ્રી રામદેવ સેવા કેમ્પ ગાંધીનગર. જો આપણા ગુજરાતનો કેમ્પ છે અને આ સ્થળ છે ભાઈ સરદારસિંહ ઠાણી પન્નાસર બસ સ્ટેશનની બાજુમાં. તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ કેમ્પ પર. તો આ મૂકી ગાડી અને આ છે ગાઈઝ અહીંયાનો કેમ્પ. તો ભાઈઓ પાછળ છે 12 કિલોમીટર, મતલબ આવતા આપણે થઈ જશે એમને ટાઈમ થઈ જશે ગાઈઝ 7-8 તો વાગી જ જશે આરામથી. તો જો ભાઈ ખાટલા બાટલા બધું છે. તો અહીંયા આપણે રાત્રે રોકાવાનું છે ગાઈઝ આ કેમ્પમાં. ગાઈઝ ચલો આવી કંઈક જગ્યા છે આજે રોકાવા માટેની મસ્ત મજાની.
જો પાણી મૂકી દીધું છે, ગરમ થઈ રહ્યું છે. અહીંયા આ બાજુ મંદિર છે અને આગળ કેટલું મોટું છે હજી જો ભાઈ, ખાટલા બી છે ઊંઘવા માટે. તો ગાઈસ આજની રાત આપણે અહીંયા રોકાવાના છીએ. જો ભાઈ કેટલું મોટું છે આ જો, હે ને બહુ મસ્ત મજાની જગ્યા છે. ફાઇનલી ગાઈસ અત્યારે 8 વાગી ગયા છે અને આવી ગયા છીએ આપણે જમવા માટે ભાઈ. એન્ડ જમવામાં છે આપણા અજ્જુભાઈ કે હું જમવામાં હે સેવ ટામેટા, દાળ, દહીંનું રાયતું, ભાત, દાળ ભાત. તો એટલું છે, મરચા, ડુંગળી. તો ગાઈસ આટલું જમવામાં છે. ચાલો જમી લઈએ. એન્ડ અમે જ્યાં રોકાયા છીએ ને એ જગ્યા ગાઈસ અહીંયાથી તમને બતાવી દઉં. આ રહી એ જગ્યા અને આ છે હોટલ. તો અહીંયા જમવા આવ્યા છે. બાકી ચલો હવે અહીંયાથી 50-55 કિલોમીટર રણુજા બચ્યું છે. તો કાલે કદાચ પહોંચશું, પરમ દિવસે પહોંચી જશું. આવી ગયા છે ભાઈ જમવા માટે. જો જમી રહ્યા બધા. ચલો રીતનભાઈ જમી લઈએ. ચલો તો મસ્ત મજાનું જમી લીધું છે. એન્ડ ગાઈસ ચલો ભાઈ હવે ઊંઘી જવું પડે, કેમ કે અત્યારના 9-9:30 થઈ ગયા છે. તો સવારે વહેલા ઉઠવાનું, એટલા માટે ઊંઘી જઈએ. એન્ડ બસ લગભગ કાલે આપણે પહોંચી જઈશું રણુજા. એન્ડ કાલે આપણા ગોપુભાઈની ફેમિલી બી આવી રહી છે ઘરેથી. તો બધા સાથે જઈશું રણુજા. તો કંઈ નહીં ગાઈસ, ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો. અને હા, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. બાકી બધાને ગુડ નાઇટ, ટાટા, બાય બાય, જય રામાવીર, બાય બાય.